भोले तेरा नाम जप तुझको से ज्यादा भरोसा है तेरा मुझे में तो ऐसा दिखे मुझको बस तू बना ले रे तेरा शंख बजाओ नाद सुना। तो नमस्कार मित्रों, आज આપણે આવી ગયા છીએ લુણાવાડા તાલુકાના હોશિલિયા ગામની અંદર કે ત્યાં ગાડી ખૂબ જ અદ્ભુત શિવજીનું ચમત્કારી સ્વયંભૂ શિવલિંગ છે। અહીંયા કહેવત છે કે અહીંયા એક નાનો પથ્થર હતો, એ પથ્થરને ઊંચો કરી અને અહીંયા હોશિલિયા પાટિયાની બાજુમાં ચેદેરી કરીને એક ખેતર છે બ્રાહ્મણોનું, ત્યાં ગાડી એ પથ્થરને જ્યારે મૂકી આવતા હતા બધા, તો એ પથ્થર બીજા દિવસે અહીંયા જ જોવા મળતો હતો। ત્યાર પછી એક નાના શિવલિંગની નાના પથ્થરની અંદરથી અત્યારે એટલું બધું મોટું શિવલિંગ છે જે આપણે અંદર જોઈશું કે જે સ્વયંભૂ રીતે છે મંદિરની અંદર। અહીંયા લુણાવાડા તાલુકાનું હોશિલિયા ગામ છે અને અહીંયા આવવા માટે લુણાવાડાથી વરદી રોડ ઉપર ઊંટડીથી આગળ હોશિલિયા પિકઅપ સ્ટેન્ડથી અંદર માત્ર 2 કિલોમીટરના અંતરે આવેલું ભગવાન શિવનું એક આ ચમત્કારી મંદિર છે। અહીંયા જોઈએ છીએ કે આ જે પથ્થર છે એ પથ્થર જ હતો નાનો, એની અંદરથી આપમેળે દર વર્ષે કહેવાય છે કે આ શિવલિંગ અત્યારે આટલા વર્ષોની અંદર આટલું મોટું થયેલું છે અને અંદર જે નાગ દેવતા આપ જોઈ રહ્યા છો, આવા જ નાગ દેવતાના આટલા જ મોટા પ્રમાણની અંદર અહીંયા ગાડી આ મંદિરની અંદર ઘણીવાર ઘણા બધા લોકોને દર્શન પણ આપે છે। તો આવું અદ્ભુત અને ચમત્કારી મંદિર જે આપણું હોશિલિયા ગામની અંદર છે, સ્વયંભૂ શિવલિંગ છે, આપણે સૌએ અહીંયા ગાડી એકવાર તો અવશ્ય દર્શન કરવા જોઈએ। मुझको बस तू बना ले रे तेरा शंख बजाओ नाद सुनाओ आज मोरे शिव घर आवेंगे। સાથે અહીંયા ગાડી આપણે જોઈએ છીએ કે હનુમાનજીનું જે અહીંયા ગાડી સ્થાનક છે, અહીંયા હનુમાનજી પણ સ્વયંભૂ રીતે પ્રગટ થયેલા છે। અહીંયા કોઈ મૂર્તિ મૂકી પણ નથી। જ્યારનું આ શિવલિંગ છે ત્યારનું અહીંયા ગાડી હનુમાનજીનું જે મૂર્તિ છે એ આખા એક પથ્થરની અંદરથી નિર્માણ પામેલી વર્ષોથી છે કે જ્યારથી આ શિવજીનું અહીંયા ગાડી શિવલિંગ છે એ જ રીતના હનુમાનજી પણ અહીંયા ગાડી બિરાજમાન છે। તો હનુમાનજીનો પણ અહીંયા ખૂબ જ ચમત્કાર છે। વાત બીજી છે કે આ મંદિરની અંદર આ મંદિરના સપના કહેવાય છે કે 100-200 કિલોમીટર સુધીના લોકોને આ મંદિરના સપના આવે છે અને આજુબાજુમાં આવીને પૂછે છે કે ભાઈ આ મંદિર ક્યાં છે એમ। ઘણા લોકોને એટલા બધા પણ સપના આવે છે કે અહીંયા ગાડી કોઈ ધન છે, અહીંયા ગાડી આટલું બધું સોનું છે, ચાંદી છે, અને ગામના પણ ઘણા બધા લોકોને આવી રીતના સપનાની અંદર આ કાશી વિશ્વનાથ મહાદેવે આવીને જણાવેલું પણ છે। અને ઘણા લોકો અહીંયા આવી ઘણીક વખત તો ગામના લોકો દર્શન કરવા માટે આવે તો ઘણી જગ્યા ઉપર ખાડા પણ કરેલા હોય છે, એટલે કદાચ આ મંદિરની અંદર કહેવાય છે કે ઘણું જ બધું ધન દ્રવ્ય ભૂમિની અંદર દબાયેલું પણ છે અને જેને સપના આપે છે એ લોકો પણ અહીંયા આવી ખાડો કરી અથવા તો એમની રીતે ગોતી જે રીતનું સપનું આવ્યું હોય એ રીતના આવીને પણ એ લોકો પણ લઈ જાય છે અહીંયાથી। તો કહેવાય છે કે અહીંયા ગાડી એક વાવ પણ હતી, એ વાવ આપમેળે અહીંયા જે કરણનું ઝાડ છે આપ દેખી રહ્યા છો, તો અહીંયા ગાડી આપમેળે એ જે વાવ હતી એ પૂરાઈ ગઈ છે, કોઈએ એને પૂરી પણ નથી। ધીમે ધીમે સમયના અંતરે વર્ષો જતા એ આખી વાવ છે પૂરાઈ ગઈ છે। બીજી એક વાત છે કે અહીંયા ગાડી એક રાફડો પણ હતો, એ રાફડો જે છે એ રાફડાને જો તમે તોડી નાખો તો તમે બીજા દિવસ આવીને જુઓ તો રાફડો હતો એવો ને એવો થઈ જાય। એની અંદર તમે કદાચ કાંકરો અથવા પથ્થર પણ નાખો તો તમે ધ્યાનથી સાંભળો તો 1 થી 1.5-2 મિનિટ પછી તમને અંદર પાણીનો અવાજ આવે કે જે રાફડો હતો એ સીધો પાતાળ સુધી હતો। એ પણ આ સમયના અંતરે જેમ આ પુરાણ થયું આગળ રોટલો બનાવ્યો એની અંદર નીકળી ગયા છે। તો ખૂબ જ ચમત્કારી
ભગવાન શિવનું આ મંદિર છે. તો આપણે એક વખત અવશ્ય આ મંદિરની અંદર દર્શન કરવા જોઈએ. જય મહાદેવ.